ભુજના ભાગોળે આવેલ પટેલ 24 સુખપરમાં વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવી નાસતી ફરતી આરોપી મહિલા નીતાને એલસીબી પોલીસે સામખિયાળીથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી અને નીતાએ આ ગુનો કબૂલી લીધો હતો। 2-2.5 માસ પૂર્વે શહેરના એરપોર્ટ રોડ ઉપર આશાપુરા નગરના ગીતા કોટેજીસના સુખપરના વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવી નકલી પોલીસ બની દંડ ફટકારી 3 લાખ માંગીને 60,000 રૂપિયા પડાવ્યાની ફરિયાદ બાદ 3 મહિલા સહિત 5ની સામે ફરિયાદ નોંધાયેલ ચકચારી કેસમાં નાસતી ફરતી મહિલા નીતાબેન નાથાલાલ પટેલ રહેવાસી આશાપુરા નગર ભુજને સામખિયાળીથી પોલીસે ઝડપી લીધી હતી। સમગ્ર ઘટનાની મળતી વિગત અનુસાર હની ટ્રેપની ફરિયાદ 5 ઓગસ્ટના રોજ નોંધાઈ હતી। સુખપરના વૃદ્ધને આરોપી હેમલતા ઉર્ફે સોનુએ ફોન કરી મોજાળમાં ફસાવી વૃદ્ધને એકાંતમાં મળવા બોલાવ્યા હતા। ફરિયાદ નોંધાવીના 1.5 માસ બાદ આરોપી મુસરાબેન પઠાણ રહેવાસી ગીતા કોટેજીસ આશાપુરા નગર ભુજના કબજાના મકાનમાં લઈ જઈ ત્યાં અગાઉથી જ ગોઠવાયેલા ષડયંત્ર મુજબ મુસરાની સ્વખુશીથી ફરિયાદીઓ સાથે અંગત પળો દરમિયાન આરોપીઓ કમલેશ દયા પ્રસાદ વર્મા, ભગવતીકુમાર ઓમ પ્રકાશ રાણા અને અજાણી મહિલા ત્યાં આવી પહોંચી અને પોતાની પોલીસ તરીકે ઓળખ આપી દંડા વડે માર મારી કમલેશને તેની કમર ઉપર લટકાવેલી રિવોલ્વર બતાવી મારી નાખવાની ધમકી આપી અને 60,000 રૂપિયા પડાવી લીધા હતા। જેની ફરિયાદ બાદ આખરે એલસીબીએ સામખિયાળીથી આ નીતાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર ભુજમાં આની ટેપની ફરિયાદે બહુ ચકચાર જગાવી હતી।